પલળી ગયો। સવારથી જ ખેડૂતો ડાંગર લઈને મંડળી પર પહોંચ્યા। વરસાદની ચિંતામાં ખેડૂતો બેબાકડા બન્યા છે। સહકારી મંડળી ખાતે ડાંગર ભરેલી ટ્રેક્ટરોનો જમાવડો જામ્યો છે, જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કમોસમી વરસાદની, અને વહેલી સવારથી સતત વરસાદ થઈ રહ્યો છે અને એના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને ખેડૂતોનો જે ડાંગરનો પાક છે જે રસ્તા પર હતો અને જે પાક હતો તે વરસાદમાં પલળી ગયો છે, અને જે ખેડૂતોના હાથમાં જે આવ્યું તે જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ખેડૂતો ટ્રેક્ટરો લઈને તેઓ પોતાનો ડાંગરનો પાક લઈને હાલ આપ જોઈ રહ્યા છો મસ્ત મોટી લાઈનો છે, અને ટ્રેક્ટર મંડળીમાં તેઓ ડાંગર લઈને આવ્યા છે, અને હાલ જે રીતે માવઠું થઈ રહ્યું છે પોતાના ડાંગર અને તાડપત્રીથી તેઓએ તાડપત્રીમાં સુરક્ષિત કરી દીધો છે। પરંતુ આપણી સાથે કેટલાક લોકો છે, વાત કરીએ। શું નામ છે આપનું? મારું નામ સન્મુખભાઈ। સન્મુખભાઈ, ક્યારના તમે આવ્યા છો આ ડાંગરનો પાક લઈને? 6:30 6:30 વાગ્યાનો, એટલે આ મંડળીમાં આપવા આવ્યા છો? તો કેટલી લાંબી લાઈન છે? બહુ લાંબી છે, 1 કિલોમીટર અડધો કિલોમીટર લાંબી લાઈન છે, એટલે તમારો નંબર જલ્દી લાગે। આ ડાંગરનો પાક બચાવવા શું કર્યું? આ તાડપત્રીને એવું ઢાંકી દીધું છે। બધા જ ટ્રેક્ટરો એવું કરી દીધું? હા, બરાબર। ખાસ કરીને કેમેરામેનને હું કહીશ કે જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે, જે રીતે આપ જોઈ રહ્યા છો કે મસ્ત મોટી લાંબી લાઈન લાગી ગઈ છે। સહકારી મંડળીઓ છે ત્યાં ડાંગર તેઓ આપવા માટે આવ્યા છે, પરંતુ સતત આપ જે રીતના દ્રશ્યો છે, તમામ જે ખેડૂતો છે પોતાના ડાંગરનો જે બોરી હોય છે તેને સુરક્ષિત કરીને તેઓ ટ્રેક્ટરમાં લઈને આવ્યા છે, પરંતુ કોઈ ગઈકાલથી આવ્યું છે, કોઈ વહેલી સવારથી આવ્યું છે, અને સતત તેઓ પોતાને ડાંગરનો પાક મંડળીમાં પહોંચાડવા માટે તેઓ ચિંતામાં છે, કારણ કે તેઓનો નંબર ક્યારે લાગશે। અડધો કિલોમીટરની લાંબી લાઈન છે, અને હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। સવારથી વરસાદ પડ્યો છે, કેટલાય ખેડૂતોનો ડાંગર રસ્તામાં પડ્યો છે, ગામની સીમમાં પડ્યો છે, અને જે ડાંગરનો જે પાક બચ્યો છે તે ટ્રેક્ટરમાં લઈને તેઓ મંડળીમાં પહોંચ્યા છે, પણ મંડળીમાં ટ્રેક્ટરોની લાંબી કતારો જોઈ તેઓનો નંબર ક્યારે લાગશે તેની ચિંતામાં તેઓ જોવા મળી રહ્યા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત। કમોસમી વરસાદના માવઠાએ ફરી એકવાર જગતના તાતની કમર તોડી છે। સુરતના